નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. હું પડિયાર મહેશ સ્માર્ટ સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત અને એની અંદર ખૂબ જ આઈએમપી પ્રકરણ જે બોર્ડની અંદર સૌથી વધારે ગુણમાં પૂછાય છે એવું પ્રકરણ એટલે આપણું આંકડાશાસ્ત્ર. અગાઉના ભાગની અંદર આપણે આની થિયરી વિશે માહિતી મેળવી ચૂક્યા છે. જ પણ સમય બગાડ્યા વગર આ વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્ર વિશેની હજુ વધુ માહિતી મેળવીએ. વાત કરીએ મધ્યકની. કાલે વાત કરી હતી મધ્યકની, પણ એ અવર્ગીકૃત માટે હતું, આ વર્ગીકૃત માટે છે. કાલે તમે જોયું તો અહીંયા આંકડાઓ સિંગલ લાઈનમાં હતા, અહીંયા આંકડાઓ જે છે એ વર્ગોમાં તમને આપેલા છે. તો આ જે છે એ વર્ગીકૃત છે, સૂત્રમાં કઈ ફેરફાર નથી, હા પણ એના દાખલાની ગણતરીની અંદર ફેરફાર છે. તો એના વિશે આપણે જોવાનું છે. શરૂઆત કરીએ મધ્યક. એક્સ બાર આપણો મધ્યક છે, એફઆઈ એ આવૃત્તિ છે, એક્સઆઈ એ મધ્ય કિંમત છે અને સિગ્મા એફઆઈ એ કુલ આવૃત્તિ જે આવૃત્તિનો સરવાળો છે. હવે સૂત્રને આપણે કઈ રીતના એની અંદર કિંમતો મૂકવાની છે અને દાખલાનો જવાબ આપણે લાવવાનો છે. તો વર્ગ અંતરાલ આપણને આપેલો હોય, વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આ આપણા માટે આવૃત્તિ બનશે. મધ્ય કિંમત અહીંયા આપણે ગોતવી પડશે અને આવૃત્તિ અને મધ્ય કિંમત આ બેનો તમે ગુણાકાર કરશો એટલે તમને એફઆઈ એક્સઆઈ મળશે. અને પછી તમે આવૃત્તિનો સરવાળો કરશો એટલે સિગ્મા એફઆઈ મળશે. અહીંયા એફઆઈ એક્સઆઈ નો તમે સરવાળો કરશો એટલે તમને સિગ્મા એફઆઈ એક્સઆઈ મળશે. તો આ રીતે આખો ફોર્મો છે. આનું કોષ્ટક પણ આપણે યાદ રાખવાનું છે. કોષ્ટકની અંદર અહીંયા વર્ગ, નાનું એવડું કોષ્ટક પણ બનાવીશું આપણે. વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, એફઆઈ એક્સઆઈ. ઓકે, ચાલો દાખલાની શરૂઆત કરીએ આપણે. પણ એ પહેલા આપણને મધ્ય કિંમત રીતના મેળવી શકાય. મિત્રો મધ્ય કિંમત જે છે આપણને ખબર છે, મધ્ય એના નામમાં જ એને કઈ રીતના મેળવી શકાય એ છુપાયેલું છે. મધ્ય બરાબર વચ્ચેની કિંમત એટલે મૂલ્ય. જે વર્ગ આપેલો છે એની વચ્ચેનું મૂલ્ય એટલે એને કહેવાશે મધ્ય કિંમત. એનું સૂત્ર યાદ રાખવાનું છે. ઘણીવાર એક માર્કમાં પૂછાઈ જાય છે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું છે મિત્રો? મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2. ફરી એકવાર રિપીટ કરીએ. મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2. હવે તમે એમ કહેશો સાહેબ આ ઉર્ધ્વસીમા અને અધસીમા આવું બધું શું છે? તો મિત્રો ઉર્ધ્વસીમા જે વર્ગ અંતરાલ આપેલો છે, ઉર્ધ્વસીમા અધસીમા આ બેનો સરવાળો ભાગ્યા 2. ચલો પહેલાની મધ્ય કિંમત શોધો. બાકી મધ્ય કિંમત છે એ આપણે મૌખિક જ કરવાની હોય છે. સરવાળો મેં પહેલા જ કીધું હતું, સરવાળો, ગુણાકાર, ભાગાકાર આ જો આપણી ગણતરી કરવાની ઝડપ આની વધારે હશે તો આ દાખલો ઝડપથી અને સાચો તમે ગણી શકશો. ઓકે, ચાલો આની મધ્ય કિંમત જોઈએ આપણે. ઉર્ધ્વસીમા આપણી 10 મળે છે અહીંયા, +25 અધસીમા અને એના ભાગે આપણને 2 મળે છે. 25 ને 10 આ તો આવડવું પડે મિત્રો. આપણને કેટલા થશે? અડધા. 35 ના અડધા ના આવડે તો મિત્રો કોઈ પણ મીંડી વાળી એટલે કે રાઉન્ડ ફિગર 35 નથી, અત્યારે આપણે માની લો 30 છે તો 30 ના અડધા, 30 ના કટકા કરો, 2 કટકા 15, 5 ના 2 કટકા કરો તો આવડે સાહેબ અઢી. તો 15, 30 ના અડધા 15, 5 ના અડધા અઢી, 15 ને અઢી કેટલા થશે? 17.5. એટલે પહેલાની મધ્ય કિંમત આપણને મળશે મિત્રો 17.5. 17.5. ચાલો બસ આ જ રીતના બધાની મધ્ય કિંમત ગોતવાની છે. 25 વત્તા 40 કેટલા થશે? 40 ને 20 કરો. ચલો 5 એકવાર માટે 5 છે ને એવું ભૂલી જાઓ. 40 કેટલા થાય? 60. 60 ના અડધા 30. 5
5 ના અડધા કેટલા થશે? અઢી એટલે 32.5. ચાલો 5 ભૂલી જાઓ, અહીંયા 50 એમ માનો, 50 ને 40 90, 90 ના અડધા કેટલા થશે? 45. 45 ને આ અઢી, 5 ના અડધા અઢી ને 2.5. ચાલો 2.5. 50 વત્તા 40 એટલે કેટલા થયા? 90. 90 ના અડધા 45 અને 5 ના અડધા 2.5. તો 45 વત્તા 2.5 એટલે કેટલા થશે? 50 એમ માનો, અહીંયા 70. 70 વત્તા 50 કેટલા? 12. 120. 7 70 અને 50 120. 120 ના અડધા 60. 5 ના અડધા 2.5. 60 અને 2.5 65.5. ચાલો ચાલો અહીંયા ભૂલી જાઓ કે 5 છે, અહીંયા 80 છે અને અહીંયા 70 છે. 80 અને 70 150. 150 ના અડધા કેટલા થશે મિત્રો? કેટલા થશે? 75. 75 અને અહીંયા 2.5 એટલે 75 વત્તા 2.5 એટલે કેટલા થશે? 5. ચાલો 100 અહીંયા 5 ભૂલી જાઓ. 80 180 180 ના અડધા 90. 90 અને 5 ના અડધા 2.5. 90 વત્તા 2.5 એટલે કેટલા થશે આપણી પાસે? તો વિદ્યાર્થી મિત્રો, ગણિત જેટલું તમે અઘરું કરશો એટલું એ થશે, પણ આપણે એને અઘરું નથી બનવા દેવાનું, આપણે એને સરળ બનાવવાનું છે. તો સરળ કઈ રીતના બને? આ રીતના. આ સરવાળા કરવા આપણે બેસવાનું નથી, મૌખિક સરવાળા છે. આ મૌખિક સરવાળા આપણે કરવાના છે, જેથી કરીને આપણું 80 માર્કનું પેપર ટાઈમ ટુ ટાઈમ પૂરું થઈ જાય. આ જે સરવાળા છે એની ઝડપ એ આપણે લાવવાની છે. મિત્રો શરૂઆતમાં તમારે આ રીતના કરવું પડે તો કઈ વાંધો નથી, પણ હા આની અંદર ક્યાંય ભૂલ ના પડવી પડે. જો આની અંદર તમારે ભૂલ પડી તો આની સાથે fi સાથે xi નો ગુણાકાર કરવાનો છે. અહીંયા ભૂલ તો આમાં પણ ભૂલ, આમાં ભૂલ તો અહીંયા પણ ભૂલ, અને ત્યાં ભૂલ તો અહીંયા જવાબ લાવવામાં ભૂલ. એકંદરે આપણો દાખલો જે છે એ ખોટો પડી શકે છે. તો આવું નથી કરવાનું. આપણે સરવાળો, ગુણાકાર અને ભાગાકાર આની અંદર આપણે ઝડપ લાવવાની છે, જેથી કરી અને આપણે એકદમ સરળ રીતે આ દાખલો ગણી શકીએ છીએ. ઓકે ચાલો હવે આનો સરવાળો કરી કરવાનો છે. 6 6 6 એટલે 6 3 વાર છે એટલે 27 27 ને 3 એટલે અહીંયા આપણને સિગ્મા fi આપણને 30 મળી જશે. પોઈન્ટ વાળા ગુણાકાર છે, ભૂલી જાવ પોઈન્ટ છે આપણી પાસે, પોઈન્ટ નથી એવું માનો, આપણે એક સંખ્યા પછી પોઈન્ટ છે મૂકી દઈશું. ચાલો 0 વધી 1 7 દૂ 14 15 નો પાંચડો વધી પડી 1 2 ને 1 3 મતલબ 350 સંખ્યા પછી તો આપણા માટે આવશે 35.0. આગળ જોઈએ. પાંચડો વધી પડી 3 દૂ 6 ને 1 7 અને 3 9 એક સંખ્યા પછી આપણી પાસે આવશે 97.5. આગળ જઈએ. 7 વધી પડી 47 49 ને 3 50 51 52 નો બગડો 5 ચોક 28 29 30 31 32 અને 325 પણ એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે પોઈન્ટ અહીંયા આવશે એટલે આપણી પાસે 332.5 મળશે. 6 35 ની 0 વધી પડી 3 6 12 13 14 ને 15 નો પાંચડો વધી પડી 36 ને 1 પોઈન્ટ મૂકવાનો છે સંખ્યા પછી કે 300 ને 43 44 45 નો પાંચડો વધી પડી 4
6 સત્તા 42, 42 ને 4 46, 565.0, 555.0 છે સરળ, કઈ અઘરું બનાવવાનું નથી. સિમ્પલ ગુણાકાર, સાદો સરવાળો અને સાદો ભાગાકાર એ સાદો જ આવશે. ક્લિયર? ચલ હવે આનો સરવાળો તમારે કરવાનો છે. કેટલો આવે છે એ મને તમારે કોમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનું છે. હું આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોએ સરવાળો કર્યો હશે. સરવાળો આપણો આવે છે 1860.0. આનો સરવાળો કરવાનો છે. આપણને ખબર છે અહીંયા 0.550 પોઈન્ટ પર એટલે 5 ને 5 10 એટલે અહીંયા પોઈન્ટ ની પાસે 0 અને પછી વધી 1 અને પછી સરવાળો તમે કર્યો હશે તો 1860 આવશે. હવે મિત્રો આપણે સૂત્ર મૂકવાનું છે. સૂત્ર આપણે મધ્યક શોધવાનું છે. એટલે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. કિંમતો મૂકી દઈએ. આપણને સિગ્મા fi xi કેટલું મળ્યું છે આપણને તો કે 1860. હવે અહીંયા પોઈન્ટ પછી 0 છે તો એ લખવાની જરૂર નથી. સિગ્મા fi આપણને કેટલું મળે છે તો કે આપણને મળે છે 30. ચાલો ભાગાકાર કરવાનો છે. આવડે તો ઇનફ છે. અહીંયા મીંડી ગઈ. ચાલો 6 તેરી 18, 3 દુ 6 મતલબ કેટલા આવશે? અહીંયા આપણી પાસે મધ્યક આવશે 62. એમ ના આવડે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત છે, ભાગાકાર ના આવડે તો આવી રીતના પણ તમે કરી શકો છો. 3 3 6 18 0 0 ઉપરથી 6 3 દુ 6 0. આ રીતના પણ થઈ શકે છે. તો આપણી પાસે મધ્યક આપણને મળી ગયો છે 62. આપેલ માહિતીનો મધ્યક જે છે એ 62 આપણને મળે છે. થોડોક સાઈડમાં હું ખસી જાઉં છું. સ્ક્રીનશોટ લેવો હોય અથવા વિડીયો સ્ટોપ કરી અને લખવું હોય તો તમે લખી શકો છો. વર્ગીકૃત માહિતીના મધ્યકમાં પહેલી રીત આપણે જોઈ લીધી, સીધી અને પ્રત્યક્ષ રીત. બીજી રીત તરફ આગળ વધીએ. ધારેલા મધ્યકની રીત. ધારેલા એટલે એનો મતલબ એમ માની લો કે આની અંદર આપણે કંઈક આપણે ધારવાનું થશે. એટલે આની અંદર આપણે કંઈક આપણી ધારણા કરી અને દાખલાની ગણતરી કરવાની થશે. જોઈએ આપણે સૂત્રને સૌથી પહેલા. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આ સૂત્ર આપણી પાસે છે, નવું છે. અહીંયા અગાઉના સૂત્ર અને આની અંદર બે આપણને ફેરફાર કરવામાં આવ્યા છે. એક અહીંયા a આવી ગયો છે, અહીંયા xi હતું એની જગ્યાએ di આવી ગયું છે. જોઈએ x બાર ખબર છે મધ્યક છે, a ધારેલો મધ્યક છે, di જે આપણી પાસે છે xi માઇનસ a. di ક્યાંથી મળશે તો di આપણને જે છે xi માઇનસ a. xi એટલે શું? i માં વર્ગની મધ્ય કિંમત. એટલે કે જે પણ તમે મધ્ય કિંમત શોધશો એ મધ્ય કિંમત માંથી બાદબાકી આવી. જો મિત્રો અગાઉના દાખલામાં સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એક બાકી હતી એ અહીંયા આવી ગઈ છે. હવે તો આ ચારેય જે ક્રિયાઓ છે એ આપણને આવડવી જોઈએ. xi માઇનસ a એટલે મધ્ય કિંમત માંથી ધારેલો મધ્યક આપણે બાદ કરવાનો છે. અહીંયા ક્યાંક ઋણ સંખ્યા પણ આવશે, ક્યાંક ધન સંખ્યા પણ આવશે, ક્યાંક 0 પણ આવશે. એ દાખલો ગણશું ત્યારે માહિતી લઈશું. fi એ આપણી આવૃત્તિ છે, સિગ્મા fi એ આપણું કુલ આવૃત્તિ છે, જેને આપણે સરવાળો કરી અને મેળવી લઈશું. રકમ જે છે તમે જોઈ શકો છો 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 6. ચાલો સૌથી પહેલા આપણે વિદ્યાર્થીની આવૃત્તિનો સરવાળો કરી લઈએ. 7 ને 3 10, 10 ને 16, 16 ને 6 22, 22 ને 6 28, 28 ને 2 એટલે આપણી પાસે કેટલા આવી જશે મિત્રો? 30.
અહીંયા સિગ્મા એફઆઈ આપણને મળી ગયા 30 આવ્યું. ઓકે, હવે આપણે એક્સઆઈ શોધવાનું છે. સૌથી પહેલા એક્સઆઈ એટલે આપણને ખબર હોવી પડે. એક્સઆઈ એટલે આપણા માટે શું થાય ભાઈ? તો કે આપણા માટે થાય છે મધ્ય કિંમત. દરેક વખતે આપણે અહીંયા મધ્ય કિંમતની સંજ્ઞા આપણને આપેલી છે, તો એક્સઆઈ આપણે લખી દઈશું. મધ્ય કિંમત આપણને સૂત્ર ભૂલવાનું નથી. ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2. ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા 25 ને 10 35. એમ ના આવડે તો આમ પણ કરી શકો છો તમે. 20 ને 10 30, 30 ના અડધા 15, 5 ના અડધા 2.5, 15 ને 2. 40 ને 20 60, 60 ના અડધા 30 અને 5 ના અડધા 2.5. 30 વત્તા 2.5 એટલે કે 50 અને 40 90, 90 અને આ બીજા 5 એટલે કેટલા થશે? 90 ના અડધા કરો એટલે 45, 45 ને 5 ના અડધા કરો એટલે 2.5 એટલે કેટલી મળશે આપણને? અહીંયા તમે એમ કહો છો કે 55 છે ને 50 કેમ બોલો છો? ભાઈ હું સરવાળો તમને સરળ કરાવું છું. 70 અને 5 120, 120 ના અડધા 60 અને આ વધ્યા ને 5 એના અડધા એટલે 60 અને 5 ના અડધા 2.5 એટલે 60 વત્તા 2.5 62.5. 70 અને 80 150, 150 ના અડધા 75, 5 ના અડધા 2.5 75 વત્તા 2.5 77. 100 અને 80 180, 180 ના અડધા 90, 90 અને 5, 5 ના અડધા 2.5 90 અને 2.5 એટલે આપણી પાસે આવશે 92.5. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે સરળતાથી મધ્ય કિંમત જે છે એ આપણે ગોતી શકીએ છીએ. હવે આપણે મધ્યક ધારવાનું છે. શું ધારવાનું છે? ધારેલો મધ્યક. મધ્યક ક્યાં ધરાય મિત્રો? તો મધ્યક જે છે એ આપણું એક્સઆઈ એટલે કે મધ્ય કિંમતની અંદર તમે મધ્યક ધારી શકો છો. ધારવાનું છે આપણે. ચાલો તો કયો? આની અંદરથી તમે કોઈ પણ કિંમત ધારી શકો છો. કોઈ વિદ્યાર્થી 92.5 ધારીને દાખલો કરશે તો પણ જવાબ આવશે. કોઈ વિદ્યાર્થી 17.5 ધારીને દાખલો કરશે તો પણ જવાબ આવશે. કોઈ વિદ્યાર્થી 47.5 ધારીને દાખલો કરશે તો પણ જવાબ આવશે. ચલો આ મધ્યક, ધારેલો મધ્યક. જવાબ નહીં મિત્રો, આપણો ધારેલો મધ્યક. હવે આપણે શોધવાનું છે શું? તો ડીઆઈ. તો ડીઆઈ ક્યાંથી મળશે તમને? તો કે ડીઆઈ એટલે કે એક્સઆઈ. એક્સઆઈ માંથી શું બાદ કરશો તમે? એ મધ્યક. તો એ અહીંયા આપણે કેટલો? 47.5 બરાબર. એટલે અહીંયા તમે લખી પણ શકો છો એ બરાબર 47.5. હવે શું કરવાનું છે? તમારે જે મધ્ય કિંમત છે એમાંથી 47.5 બાદ કરો અને જે જવાબ આવે અહીંયા લખો. મતલબ 17.5 માંથી 47.5 બાદ કરો, જવાબ આવે અહીંયા લખો. 32.5 માંથી 47.5 બાદ કરો અને જવાબ આવે અહીંયા લખો. ક્લિયર મિત્રો? 47.5 માંથી 47.5 જાય એટલે અહીંયા આવશે આપણી પાસે 0. ચલો કરીએ બાદબાકી આપણે હવે અહીંયા 17.5 માંથી 47.5 મતલબ આ તો એવું થયું નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની થઈ. બરાબર, પણ એવું થાય નહીં. તો શું કરવાનું? 47 મોટી સંખ્યા 47 એની આગળ માઇનસ ની નિશાની, તો આપણે અહીંયા માઇનસ લખશું. કેટલા આવશે? 5 થી 5, 7 માંથી 7, 4 માંથી 3 એટલે આપણી પાસે 30. માઇનસ કેમ લખ્યા મિત્રો? ખાસ ધ્યાન રાખજો. 17.5 નાના છે, 47.5 મોટા છે, એની આગળ માઇનસ ની નિશાની છે એટલે અહીંયા આવે છે માઇનસ. ઓકે, આગળ વધીએ આપણે. 32.5 47.5 કરતા નાના છે. 47.5 માંથી 32.5 બાદ કરશો એટલે 15 આવશે. કેટલા આવશે મિત્રો? 15. ઓકે ચાલો 47.5 માંથી 47.5 ગયા તો આપણને ખબર છે કે
સમાન સંખ્યામાંથી સમાન સંખ્યાને બાદ કરો તો જવાબ શું આવશે? 0 આવશે. ઓકે, હવે અહીંયા 62.5 માંથી 47.5 આપણે બાદ કરવાના છે તો કેટલા મળશે? 5 માં 5 અને 12 ને 7, 12 માંથી 7 ગયા એટલે 5 અને અહીંયા 5, 5 માં 4 એટલે 15 આવશે. કેટલા આવશે મિત્રો? 15. ચલો 77.5 માંથી 47.5 એટલે 5 ગયા, 7 ગયા, 7 માંથી 4 એટલે આપણી પાસે વચ્ચે અહીંયા 30. ઓકે, ચાલો 92.5 માંથી 47.5 બાદ કરો. 5 માંથી 5 ગયા 12, 12 માંથી 7 ગયા એટલે કેટલા વધશે? 5 માં 5 0, 12 માંથી 7 ગયા એટલે 5 વધશે. અહીંયા આપણે દશકો લઈશું એટલે 9 ની જગ્યાએ 8 વધશે. 8 માંથી 4 ગયા એટલે કેટલા વધશે આપણી પાસે? 4. ક્લિયર? સમજાણું? શું કર્યું છે? કશું જ નથી કર્યું મિત્રો. આપણે મધ્ય કિંમતની અંદર એ ધારી લીધો. તમને એમ થાય સાહેબ મારે તો 62.5 ધારવો છે, ધારી લો. તમને એમ થયું સાહેબ મારે તો 32.5 ધારવો છે, ધારી લો. તમને એમ થયું સાહેબ મારે 77.5 ધારવો છે, ધારી લો. હા, પણ આ આંકડા પછી સરખા નહીં આવે. કારણ કે મેં 47.5 ધારીને દાખલો ગણ્યો છે. તમે આ ધારીને દાખલો ગણશો 77.5 તો અહીંયા તમારા આંકડા કંઈક અલગ આવશે અને અલગ આવશે એટલે આ પણ હા, પણ જવાબ જે છે એ સરખો આવશે. ઓકે મિત્રો, ચાલો હવે આગળ જઈએ. હવે શું કરવાનું છે? આપણે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે. 22 ગુણ્યા 2 તો જવાબ માઇનસ જ આવશે. આ ધન છે કે ઋણ છે તો જવાબ માઇનસ આવશે એટલે 30 દુ કેટલા થશે? 45. કોઈ પણ સંખ્યા સાથે 30 છક 180. ચાલો 45 છક નથી આવડતું ગુણાકાર કરી લો ને. 6 35 ની શૂન્ય વધી પડી 3, 6 ચોક 24 અને 3 27. 270 45 છક. ચાલો ક્લિયર મિત્રો? હવે અહીંયા આપણે ગોતવાનું છે સિગ્મા એફઆઈ ડીઆઈ નો સરવાળો. હવે આંખો બંધ કરીને અહીંયા સરવાળો નથી કરી દેવાનો, બધાયનો જોવાનું છે. આ બે કિંમતો ઋણ છે, આ 3 કિંમતો ધન છે આપણી પાસે. તો શું કરવાનું છે? પહેલા આપણે જોઈ લઈએ કે આ બે ઋણ સંખ્યાનો સરવાળો શું થાય અને ત્રણે ધન સંખ્યાનો સરવાળો શું થાય છે. કારણ કે આ ઋણ છે ને ધન છે, સીધો સરવાળો નહીં થાય. 0 5 5 0 5 મૂકી દીધા, 6 4 10 ને 9 19 ને આમ કરીને જવાબ ના મિત્રો. અહીંયા ઋણ છે ના ધન છે. બરાબર? ચાલો ઋણ સંખ્યાનો સરવાળો શું થશે? 5 ને 6 ને 4 10 એટલે 105 પણ કેવો? -105. અહીંયા ધન સંખ્યાનો 0 0 0 ચાલો કરી લો. અહીંયા 7 ને 7 14 ને 15, 15 ને 5 15 ને 9 એટલે 15 ને 5 કેટલા થશે? 20. 20 માં બીજા 4 એટલે 24. 24 નો ચોગડો વધી 2, 2 ને 1 3, 4 અને 5. આપણી પાસે કેટલો મળ્યો? અહીંયા 540. હવે શું કરવાનું છે? તો કે કશું ને અહીંયા આ ધન છે ના ઋણ છે, બાદબાકી કરી નાખો. અહીંયા 540 માઇનસ 105. 540 માઇનસ 105. ચાલો ફટાફટ બાદબાકી કરવાની છે, કોમેન્ટ સેક્શન ની અંદર જવાબ આપવાનો છે. કેટલી બાદબાકી આવી મિત્રો? અહીં 0 5 નહીં જાય, દસકો લેવો પડશે. 10 માંથી 5 અહીંયા દસકો લીધો એટલે આગળની સંખ્યા એક ઓછી થશે એટલે 3, 3 માંથી 0, 5 માંથી 400 ને આપણી પાસે મળશે 35. બધું જ આખું કોષ્ટક આપણું કમ્પ્લીટ વ્યવસ્થિત છે. હવે આપણે સૂત્રને લાવીએ મેદાનમાં. સૂત્ર છે આપણી પાસે x બાર બરાબર a વત્તા સિગ્મા fi છેદમાં 47.5. 47.5 આપણો ધારેલો મધ્યક. સિગ્મા એફઆઈ ડીઆઈ, સિગ્મા એફઆઈ ડીઆઈ તમને અહીંયા શું મળેલું છે? 435. 435 છેદમાં એફઆઈ, એફઆઈ આપણી પાસે કેટલું છે? 30 છે. ચાલો હવે
તો કશું નહીં, આનો પેલા ભાગાકાર કરો, જે જવાબ આવે એનો સરવાળો. નિયમ તો યાદ છે ને આપણને, ભાગુસબા. જ્યારે બધી ક્રિયાઓની અંદર ભેગું હોય ત્યારે પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય અને છેલ્લે બાદબાકી. તો અહીંયા તો આપણી પાસે સરવાળો અને ભાગાકાર છે, તો પહેલા ભાગાકાર કરશું, પછી જે જવાબ આવે એનો સરવાળો કરી દઈશું. અહીંયા તો શું છે, અહીંયા 435 ભાગ્યા છે આપણી પાસે 30. ચાલો, 30 નો ઘડિયો ના આવડે તો 3 નો તો આવડે આપણને, 3 નો ઘડિયો બોલવાનો. ચાલો, કેટલાય ભાગ ચાલશે? 30 એકા 30 ચાલશે ને પેલા તો. ચાલો પેલા ચલાવીએ. 30 એકા 30, 30 એકા 30, 3 માંથી 0 એટલે 3, 4 માંથી 3 એટલે મિત્રો 1, ઉપરથી આવ્યો 5. 30 ચોક 120, કારણ કે 30 પંચા તો 150 થઈ જશે. શું વધશે? અહીંયા 5 વધશે, 3 માંથી 2 ગયા, 1 વધશે, અહીંયા વધશે 0. હવે આ 15 છે, આ 30 છે, આ નાની સંખ્યા શેષ છે, આ મોટી સંખ્યા છે, ભાગ ના ચાલે. અહીંયા પોઈન્ટ મૂકવો પડે, તો પોઈન્ટ મૂકીએ તો અહીંયા ઓટોમેટિક 0 ઉતરે આપણો. તો હવે 150 થઈ ગયા, તો 30 ના ઘડિયામાં એટલે કે 5, 30 પંચા 150. તો 30 પંચા 150, મીંડી મીંડી અને મીંડી. શું જવાબ આવ્યો ભાગાકારનો? 435 ભાગ્યા 30 એટલે 14.5. તો અહીંયા લખી દઈએ આપણે 47.5 વત્તા આ બેનો ભાગાકાર મેળવો અમને 14.5. બેનો સરવાળો કરી લો. x બાર બરાબર 5 ને 5 તો કે 10 ની 0 વધી પડી 1, 7 ને 1 8, 8 ને 4 12, 12 નો બગડો વધી પડી 1, 4 ને 1 5, 5 ને 1 6. એટલે આપણી પાસે આપણો મધ્ય થયો 62.0. તો આપણે પોઈન્ટ પછી 0 લખવાનો નથી, એટલે ખાલી 62 પણ આપણે લખી શકીએ છીએ. તો આપણી પાસે x બાર બરાબર 62 મેળવ્યો. પહેલી રીતથી કર્યો તો સીધી રીત, પ્રત્યક્ષ રીતથી કર્યો તો ગુણાકાર મોટો થયો તો પણ જવાબ કેટલો આવ્યો તો આપણો 62 આવ્યો હતો. ધારેલા મધ્યકની રીતથી કર્યો, ગુણાકાર સરળ થઈ ગયો આપણો, તો પણ જવાબ કેટલો આવે છે આપણો 62. મિત્રો હજુ આના પછીની ત્રીજી રીત છે પદ વિચલનની. એની અંદર તો આના કરતા પણ સરળ આપણો દાખલો થઈ જશે. પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી ખાસ શીખજો, કારણ કે એ ખાસ મહત્વના છે. 47.5 અને 14.5. 10 ની 0 વધી 1, 7 ને 1 8 ને 4 12 નો બગડો વધી 1, 4 5 અને 6. જ્યાં પોઈન્ટ છે એની એક્ઝેક્ટ નીચે જ પોઈન્ટ આવવું પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાઈડમાં થોડો ખસી જાઉં છું. સ્ક્રીનશોટ તમે લઈ લો અથવા સ્ટોપ કરી લખી પણ શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને પણ આપણા આ વિડીયો સમયસર મળતા રહે એટલા માટે એને પણ લિંક શેર કરજો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી રામ.